કચ્છથી કચ્છમાં કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રાનો આજે બીજો દિવસ છે। કોંગ્રેસની પદયાત્રા રાપરના સેલારી ગામમાં પહોંચી છે। ગઈકાલે રાપરના વ્રજવાણીથી યાત્રાનો પ્રારંભ થયો હતો। કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને લાલજી દેસાઈ પદયાત્રાનું કરી રહ્યા છે નેતૃત્વ। આ સાથે જ વ્રજવાણીથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વારકા પહોંચ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચડાવશે। જો કે ખેડૂતોના હક માટે કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રાનો આજે બીજો દિવસ, શું વધુ અપડેટ? વિની, કોંગ્રેસ દ્વારા પદાધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને યાત્રા છે તે કચ્છના વ્રજવાણીથી પ્રારંભ થયો છે। યાત્રાનો આજે બીજો દિવસ છે અને યાત્રા છે તે રાપર તાલુકાના સેલારી ગામે પહોંચી છે। આ યાત્રા છે તે દ્વારકા જવાની છે અને દ્વારકાધીશ ભગવાનને ધજા ચડાવવાના છે। જે રીતે સમગ્ર ગુજરાતમાં વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે અને જે રીતે ખેડૂતોના ખેતરમાંથી બળજબરીપૂર્વક વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને કોંગ્રેસે અને ખેડૂત વિરોધ કરી રહ્યા છે અને યાત્રા છે તે ધીરે ધીરે વ્રજવાણીથી આગળ પહોંચીને હવે સેલારીને ત્યારબાદ હવે તે દ્વારકા ખાતે પહોંચશે। વીજ કંપનીઓ અને સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તેવા ઉદ્દેશ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ને જેમાં ખેડૂત નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ છે તે યાત્રાની અંદર જોડાયા છે। આગામી દિવસોમાં ગેનીબેન ઠાકોર સહિતના અન્ય જે કોંગ્રેસના આગેવાનો છે તે પણ યાત્રાની અંદર સામેલ થવાના છે। જી બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર